સારું, આ સમયને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. સુંદર દિવસ આપ સર્વના જીવનમાં અને આપણા સર્વના જીવનની અંદર આપ્યો છે અને આપણે બધા ખુશ છીએ, કારણ કે આપણે અત્યારે બહુ જ અગત્યનું કામ કરવા જઈ રહ્યા છીએ, તે ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના, ઈશ્વરનો મહિમા. આવો આપણે આ મિટિંગની શરૂઆત કરીએ અને શરૂઆતની અંદર આપણે બાઇબલની અંદરથી વચન વાંચીશું અને મિટિંગની શરૂઆત કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 50મો અધ્યાય એવું કહે છે, દેવ, હા દેવ બોલ્યો છે, તેણે સૂર્યના હૃદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે. સિયોન જે સૌંદર્યની સંપૂર્ણતા છે તેમાંથી દેવ પ્રકાશ્યો છે. આપણો દેવ આવશે, તે ચૂપ રહેશે નહીં. તેની આગળ અગ્નિ બળી મૂકશે, તેની આસપાસ તોફાન જાગશે. આવો આપણે મિટિંગની શરૂઆત કરીએ અને આપણે બધા ગીતની અંદર જોડાઈશું અને ભજન સંગ્રહની અંદરથી આપણે ગીત ગાઈશું અને એમવાયએફના જુવાનો જે વર્શિપ ટીમ છે આપણને ગીતની અંદર દોરવણી આપશે. માટે એમવાયએફના જુવાનોનો અત્યારે પુષ્કળ આભાર માનીએ છીએ. સારું, આપણે મિટિંગની અંદર આગળ વધતા આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ અને મિટિંગ શરૂ થઈ ગઈ છે તો આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરની સહાય માંગીએ. આવો આપણે આપણા મસ્તકોને નમાવીએ અને ઈશ્વરની આગળ પ્રાર્થના કરીએ. આપણે સર્વ આપણા હૃદયમાં, આપણા મનોમાં પણ પ્રાર્થના કરીએ કે આજે અત્યારે મિટિંગ ચાલી રહી છે તો અત્યારથી તો એન્ડ સુધી ઈશ્વર એમની હાજરી આ જગ્યા ઉપર એ કન્ટિન્યુ રાખે, ચાલુ રાખે અને જે કંઈ પણ વચન આવવાનું છે બધાને માટે આપણે આપણા મનોની અંદર 2 મિનિટ પ્રાર્થના કરીએ અને દેવનો મહિમા આપીએ. આવો આપણે આપણા મસ્તકો નમાવીએ, આંખો બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, અમે દરેક તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે જન્મથી લઈને અત્યાર સુધી સર્વને સાચવ્યા છે, સંભાળ્યા છે. અત્યારે તમારી યોજના અને આયોજન હેઠળ તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે આમ સર્વને એકત્ર કર્યા છે. તે બધી જ બાબતોને માટે દેવ અમે તમારો આભાર માની લઈએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, આકાશ તળે અને પૃથ્વી પર એવું કોઈ જ નામ નથી કે જેનાથી અમારું તારણ થાય, અમને શાંતિ મળે, અમને મુક્તિ મળે. ફક્ત અને ફક્ત તમે જ એકલા એવા દેવ છો કે જે અમારી હર હંમેશ અમારી સંભાળ રાખો છો, અમારી સાથે રહો છો, અમારી પાસે રહો છો. અમારા દુઃખો, અમારી મુશ્કેલીઓ, અમારી બીમારીઓ, અમારી વિટમણાઓ દરેકે દરેક બાબત તમે મટાડો છો. એવા મહાન પરમેશ્વર તમે અમને મળ્યા છો, તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે અમે તમારા બાળકો તરીકે જ્યારે એકત્ર થયા છે ત્યારે અમે તમારી સહાય માંગી લઈએ છીએ, અમે તમારી મદદ માંગી લઈએ છીએ. ઓ ઈશ્વર પિતા, તમારું વચન અમને એમ કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. ઓ ઈશ્વર પિતા, અમે અત્યારે તમારી ગમ ફરીએ છીએ. અમે અત્યારે અમારા હૃદયોને, અમારા મનોને તમારી તરફ ખેંચી રાખીએ છીએ અને મૂકીએ છીએ અને લાવીએ છીએ. ઓ ઈશ્વર પિતા, તમે અમારા હૃદયોને ઢંઢેળો, તમે અમારા હૃદયોને ચકાસો. તમે પ્રભુજી અમારી સાથે વાત કરો, અમારી સાથે વ્યવહાર કરો અને પ્રભુજી અમે એવા જઈએ એવા નહીં, પણ દેવ તમારા રૂપમાં અમે રૂપાંતર પામીને પાછા જઈ શકીએ એવી પ્રભુજી તમે આજે કૃપા કરો અને મદદ કરો અમને બધાને, જેથી કરીને અમારા દ્વારા કેવળ અને કેવળ તમારો જ મહિમા થાય, તમારી જ સ્તુતિ થાય અને તમે જ એકલા માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ પામો. ઓ ઈશ્વર પિતા, આજની મિટિંગને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ, આજની વર્શિપને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. સાથે સાથે જે મહત્વપૂર્ણ ભાગ છે એ તે તમારા વચનો છે. ઓ ઈશ્વર પિતા, એ વચનોને અમે અત્યારે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. ફરી એકવાર અમે અમારા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે આજની મિટિંગનું સુકાન તમે સંભાળો અને તમે તેને સફળ કરો અને એના દ્વારા કેવળ તમે જ માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ પામો એવી પ્રાર્થના અને વિનંતી કરતા ઈસુ નાઝરીના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને અંગીકાર તમે જ કરો બાપ. આમેન, આમેન. સારું, આજે આપણે બધા ખુશ છીએ. ખુશ છો આજે બધા? કોઈના મોઢા પરથી લાગતું નહીં કે ખુશ હોય. ખુશ છો બધા? હાલેલુયા. પ્રભુના નામમાં આપણે અત્યારે મળ્યા છીએ, આપણે ભેગા થયા છે
ત્યારે આપણે ઉત્સાહથી અને આનંદથી આ મિટિંગની અંદર સહભાગી થયા છે અને આપણે આવો જ જોશ, આવો જ જુસ્સો છેક સુધી જાળવી રાખીએ. કેટલા લોકો મારી સાથે એગ્રી થાય છે? છેક સુધી જાળવી રાખવા માટે બધા જ તમે એગ્રી છો, એના માટે તમારો આભાર માનું છું. અને આવો આપણે પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. નવા કરારની અંદરથી સાહેબે પસંદ કર્યું છે જે શાસ્ત્ર વાંચન, એ તો છે એફએસીઓને પત્ર, તેનો 4થો અધ્યાય અને 1 થી 6 કલમ. સારું, પ્રભુનું વચન આપણને એમ કહે છે, 192 નંબરનું પૃષ્ઠ નવા કરારની અંદર એફએસીઓને પત્ર, તેનો 4થો અધ્યાય અને 1 થી 6 કલમ, જે આ પ્રમાણે આપણને કહે છે કે એ માટે હું પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાને ધન્ય કરો. જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્ય તથા આપણા સર્વમાં છે. આમેન. પ્રભુ તેના વાંચેલા અને સાંભળેલા વચનોને આશીર્વાદિત કરે. આમેન. આવો આપણે આપણા મસ્તકોને નમાવીએ અને એક વિશેષ પ્રાર્થના કરવા જઈ રહ્યા છે. આપણી બધી વિનંતીઓ છે કે જે આત્મિક જાગૃતિની સભાઓ લતાવાર ચાલી રહી છે, ઘણી બધી જગ્યાઓ પર ફિનિશ થઈ ગઈ છે અને આગામી સમયોમાં પણ ઘણી બધી એવી જગ્યાઓ પર બંને પ્રભુના સેવકો એ વચનની સેવા આપવાના છે. એમવાયએફના જુવાનો એ લોકો પણ સ્તુતિ આરાધનાની અંદર તેડવાના છે બધાને. ત્યારે આપણે એ બધી વિનંતીઓ પ્રભુની સમક્ષ લાવ્યા અને હું વિનંતી કરીશ, આપણી મધ્યે હેરોલ્ડભાઈ ફ્રેન્ક છે, તો તેઓને હું વિનંતી કરીશ કે પ્લીઝ તમે આગળ આવશો અને આ એક વિશેષ પ્રાર્થના છે, ખાસ પ્રાર્થના છે, સાથે સાથે આપણી ઘણી બધી વિનંતીઓ છે, તો તમે તેની અંદર દોરવણી આપશો. પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. તમારું વચન એમ કે છે, માથીની લખેલી સુવાર્તા તેના 18માંથી અને 19મા વચનની અંદર કે તમારામાંના 2 વ્યક્તિ પૃથ્વી પર એક મનના થઈને કંઈ પણ વાત સંબંધી માંગણી કરશે તો તે તેઓને વાસ્તે કરવામાં આવશે. પિતા, અત્યારે અમે 2 કે 3 કરતા વધારે છે અને ચોક્કસ આ જગ્યા ઉપર તમારી હાજરી છે. અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, અત્યાર સુધીની તમામ આત્મિક જાગૃતિની સભાઓને તમે આશીર્વાદિત કરી, એના માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, હજુ પણ જે જગ્યાઓની અંદર પ્રભુ આત્મિક જાગૃતિની સભાઓ છે, પ્રભુ અમારી પ્રાર્થના છે ઈસુના નામમાં, ઓ પ્રભુ, વચનની અંદર તો પરિસ્થિતિઓને, જીવનોને બદલી નાખવાનું સામર્થ્ય છે. ત્યારે પ્રભુ, તમારા સેવકો ઓ પ્રભુ જે તૈયારીઓની સાથે પ્રભુ તમારા વચનોની વાવણી કરી રહ્યા છે, આ દિવસોની અંદર પ્રભુ તમારું વચન આમોસ 4:12 એવું કહે છે કે તારા દેવને મળવાને માટે તૈયાર થા. એ વચન પ્રમાણે પ્રભુ જ્યારે તમારા સેવકો વચનને વહેંચી રહ્યા છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે ઈસુના નામમાં એ દરેક એરિયાઓની અંદર પ્રભુ આત્મિક રીતે જાગૃતિ આવી જાય. ઓ દરેક પાષાણમય હૃદય દૂર થઈ જાય અને પ્રભુ એ પસ્તાવિક હૃદય આવે, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. ઓ પ્રભુ, અમારી પ્રાર્થના છે આ સભાઓના મારફતે એ ઘણા બધા પરિવારો ઓ પ્રભુ આશીર્વાદિત થાય, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુ અમારી પ્રાર્થના છે દુઃખ સહન સપ્તાહની રાત્રિની સંગતોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જે અભિષિક્ત દાસને પ્રભુ એ આમંત્રણ આપવામાં આવેલું છે, પ્રભુ અમારી પ્રાર્થના છે કે એ અઠવાડિયા દરમિયાન ઓ પ્રભુ અમારી પ્રાર્થના
પ્રાર્થના છે કે એ ખરેખર તમે જે દુઃખ અને પીડાઓને તકલીફોને વેઠી છે એ બાબતોને સમજીને પ્રભુ અમે અમારા જીવનોને વાસ્તવિકતાની અંદર ઓ પ્રભુ તમારા માર્ગમાં ચાલનારા બની જઈએ માટે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ। ઓ પિતા અમારી પ્રાર્થના છે ઈસુના નામમાં એ દરેક ઓ પ્રભુ મીટિંગોની અંદર તમારી પવિત્ર હાજરી રહે એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ। સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ મીટિંગોની અંદર દરેક આગેવાનો કે જે લોકો આગેવાની આપવાના છે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેઓને જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપજો। ઓ પ્રભુ મૂસા અને યહોશુઆ અને કાલેબને ઓ પ્રભુ તમે આગેવાનો તરીકે પસંદ કર્યા ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે ઈસુના નામમાં એ દરેકને જે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ તમે આપ્યું હતું અમારી પ્રાર્થના છે તમામ આગેવાનોને ઓ પ્રભુ તમારી કૃપામાં તમે ધરી રાખજો એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ। સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ઓ પ્રભુ એ રવિવારની સંગતિને માટે એ પામ સન્ડેના માટે અને પ્રભુ એ શુક્રવારને માટે અને ઈસ્ટરની ભજન સેવાઓને માટે દેવ તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ। સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ બધી જ સંગતો કે જે જગ્યાઓની અંદર થનાર છે ઓ પ્રભુ અમારી પ્રાર્થના છે ઘણા બધા લોકો પ્રભુ આ સંગતો દ્વારા આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ। સાથે પ્રભુ એ સંગતો કે જે ઓનલાઈન મળે છે પ્રભુ અમારી પ્રાર્થના છે ઈસુના નામમાં એ સંગતોને તમે આશીર્વાદિત કરજો એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે। અને પ્રભુ તમે એવું જ કર્યું છે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ। સઘળો આદર અને મહિમા અમે કેવળ તમને આપીએ છીએ। આ પ્રાર્થનાને તમે સાંભળી અને જવાબ આપ્યો તેના માટે ધન્યવાદ। સઘળો મહિમા તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ। આમેન। સારું સુંદર પ્રાર્થના માટે હેરોલ્ડભાઈનો અત્યારે આભાર માનીએ છીએ અને અત્યારે થોડો સમય લેવા માંગુ છું અત્યારે સ્તુતિ અને આરાધનાનો છે અને એમવાયએફના જુવાનો આગળ આવશે અને પ્લીઝ તમે સ્તુતિ અને આરાધનાની અંદર જોડાશો એ દેવની સ્તુતિ કરીએ દેવની આરાધના કરીએ અને ઈશ્વરે આપણને આ સુંદર ક્વોલિટી ટાઈમ આપ્યો છે। આપણે કોઈ એક્સિડેન્ટલી કે આપણે કોઈ ભટકીને અહીં ગાડી આવી નથી ગયા પણ એ ઈશ્વરની યોજના છે ઈશ્વરની આયોજન છે કે અત્યારે આપણે આપણા મુખો દ્વારા ઈશ્વરની સ્તુતિ કરીએ આપણા મનો દ્વારા ઈશ્વરની સ્તુતિ કરીએ અને તાળીઓ દ્વારા ઈશ્વરની સ્તુતિ કરીએ ઈશ્વરની આરાધના કરીએ। આપણો ઈશ્વર એ મહાન દેવ છે આપણો દેવ એ મહાન દેવ છે અને આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ ને પણ દેવ કદી આપણને છોડતા નથી આપણને કદી પણ ત્યજી દેતા નથી। ગીતના શબ્દો પણ કંઈક એવું જ કહે છે કે તूने मुझे आगे पीछे घेर रखा है अपना हाथ मुझ पर रखे रखा है અને આપણને એવું કહે છે કે तेरी आत्मा से भाग कर मैं कहां जाऊं। હવે આપણે બધા સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરીએ ઈશ્વરની આરાધના કરીએ અને આપણે તાળી પાડીને આનંદથી આ જ્યારે સમય આપણને મળ્યો છે ત્યારે આપણે દેવની સ્તુતિ કરીએ દેવની આરાધના કરીએ આનંદથી ગાઈએ જે રીતે દાઉદ રાજા ઈશ્વરની સ્તુતિ કરતા કરતા નાચતા હતા અને કૂદતા હતા એને પોતાનું ભાન નહોતું રહેતું એ મહાન રાજા હતા તેમ છતાંય તો આપણે તો સામાન્ય માણસો છે। आओ આપણે સ્તુતિ કરીએ ઈશ્વરની આરાધના કરીએ तूने मुझे आगे पीछे घेर रखा है। गीत के अंदर जोड़ाएंगे मुझे
मुझे आगे पीछे घेर रखा है। तेरी याद लहरों पे चलूं तो तू वहाँ है, तूफान में चलूं तो तू वहाँ है। तेरी याद बात बात तेरी याद बात बात मैं कहाँ जाऊँ, तुझे आगे पीछे आकाश में तेरी याद बात बात तेरी याद बात बात मैं कहाँ जाऊँ, तुझे आगे पीछे घेर रखा है, अपना हाथ मुझ पर रखे रखा है। तूने मुझे आगे पीछे घेर रखा है, अपना हाथ मुझ पर रखे हाथ मुझ पर रखे रखा है। વલાવો આવો આપણે પોતાની આંખોને બંધ કરીએ અને પ્રભુનું વચન યશાયાના 43મા અધ્યાયને તેના બીજા વચનની અંદર એવું કહે છે કે તું પાણીઓમાં થઈને જઈશ, એ પાણી તને ડૂબાડશે નહીં. તું આગમાં થઈને ચાલીશ તો એ આગની પરિસ્થિતિઓ તને બાળી શકશે નહીં. એ પ્રભુ એમ કહે છે કે હું તારી સાથે છું. ભલો ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, પણ એ પ્રભુ એમ કહે છે डूंगर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, मेरा ईमान डूंगर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान।
જાતોને ઈશ્વરની સમક્ષ નમાવીએ. આજે કદાચ કોઈ એવા ભાર સાથે આવ્યું છે, આજે એવી કોઈ બીમારી સાથે આવ્યું છે, આજે કોઈ વ્યક્તિ એવા બોજ સાથે અહીં આવ્યું છે. ઓ ઈશ્વર પિતા, અમે દરેકે દરેક વ્યક્તિને અત્યારે તમારા રાજ્યાસનની આગળ લાવીએ છીએ. ઓ ઈશ્વર પિતા, અમે બધા એક મનના, અમે બધા એક ચિત્તના થઈને તમારી સમક્ષ અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઓ ઈશ્વર પિતા, તમે અમારી આ પ્રાર્થનાઓને, અમારી સ્તુતિને, અમારી આરાધનાઓને તમે સાંભળો. અને પ્રભુજી, અમે જે કંઈ પણ તકલીફો સાથે આ જગ્યા ઉપર આવ્યા હોઈએ, કોઈ બીમારી સાથે અમે કદાચ આ જગ્યા ઉપર આવ્યા હોઈએ, અમે પ્રભુજી કદાચ કોઈ વિટમણા સાથે આ જગ્યા ઉપર આવ્યા હોય, પણ દેવ, જ્યારે અમે જઈએ ત્યારે અમે સંપૂર્ણપણે ક્લિયર થઈને જઈએ. અમે સંપૂર્ણપણે પ્રભુજી સાજાપણું મેળવીને જઈએ. અમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને જઈએ. અમે સંપૂર્ણપણે તમારા રૂપમાં રૂપાંતર પામીને અમે નવા પામીને જઈએ, અમે નવા થઈને જઈએ. પરમેશ્વર પિતા, એવી અમે તમારી પાસે કૃપા કરીએ છીએ. આવો આપણે ફરી એકવાર આ ટ્રાન્ઝાની અંદર જોડાઈશું. કદાચ કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ બીમાર વ્યક્તિ આ ટ્રાન્ઝાની અંદર જોડાશે. એ બીમારીઓ છે એ છોડાવે છે. આવો આપણે આ બીમારીઓ છે એ શ્લોકની અંદર જોડાઈએ. દેવને સ્તુતિ અને આરાધના અર્પણ ચડાવો. આપણે ખોલીએ, આપણા હાથોને આજે ઊંચા કરીએ, દેવની સ્તુતિ કરીએ, દેવની આરાધના. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ. બોલો, ખાતરી રાખીએ કે દેવે આપણને સ્પર્શ કર્યા છે. કારણ કે પ્રભુની પાસે જે કોઈ પણ આવે છે, લોહીવાળી સ્ત્રી માત્ર વિશ્વાસથી ઈસુના લુગડાની કોરને અડકી અને દેવનું પરાક્રમ તેને સ્પર્શ થયું. આજે દેવનું પરાક્રમ એ પરિસ્થિતિઓને, એ બીમારીઓને દૂર કરવાનું પરાક્રમ આજે આપણી મધ્યમાં દેવે રિલીઝ કર્યું છે. હાલેલુયા. અને દેવે અદ્ભુત કાર્ય કર્યું છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ ફાધર. તમે એવું જ કર્યું છે, તેના માટે અમે અમારા જીવનોને તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. થેન્ક યુ વેરી મચ. એમવાયએફના જુવાનોનો સાથે સાથે હેરોલ્ડભાઈનો પણ આભાર માનીએ છીએ કે આપણને બહુ જ અદ્ભુત એવા સમયની અંદર
તેઓએ દોરવણી આપી. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમારી સેવાઓને આ જ રીતે વધારે ને વધારે આશીર્વાદિત કરે. અને ત્યારે આવો આપણે મહત્વના ભાગમાં જઈએ છીએ, અને એ છે પ્રભુનો સંદેશ, પ્રભુની વાણી, પ્રભુનું વચન. આવો આપણે અત્યારે આપણા મુખ્ય પાળક રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબને અત્યારે સમય આપીશું, અને તેઓ આપણને પ્રભુના વચનોની અંદર દોરી લઈ જશે. અને સાહેબ પ્લીઝ. સારું, આ સમયને માટે આપણે જીવંત ઈશ્વરનો જ આભાર માનીએ છીએ, કારણ કે એની કૃપાથી જ આપણે અહીંયા બેઠા છે. અને રેવરન્ડ ડેવિડ એન્ડ ક્રિસ્ટી સાહેબ આજે આપણી સાથે નથી, કારણ કે 3 દિવસ તેઓ સતત ખેડા કેમ્પ જે કહે છે આપણી મંડળી છે મેથોડિસ્ટ ચર્ચ ખેડામાં, એ આત્મિક જાગૃતિની મીટિંગ સભામાં પ્રભુનું વચન આપવા માટે ગયા છે. અને તેઓએ ખાસ કરીને આજની આ રાત્રિ સભામાં શુભેચ્છાઓ પાઠવી છે, અને આપણે એ શુભેચ્છા સ્વીકારીએ છીએ અને એમના માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ત્યાં પણ એમનો ઉપયોગ કરે, એવી આપણી હૃદયની પ્રાર્થના છે. નિવૃત્ત પાળક સાહેબ પણ ઉપસ્થિત છે, આપણા પાસ્ટેટ કમિટીના નાણાં સમિતિના પ્રમુખ શ્રી અને આ વિસ્તારના કારભારી, અને આપણી મંડળીના તમામ કારભારી મિત્રો ને ડિસ્ટ્રિક્ટ અને જીઆરસીના હોદ્દેદારો, તમામ ટીચર્સ કમ્પાઉન્ડ, ડૉક્ટર કમ્પાઉન્ડના તમામ સ્ટાફ ક્વાર્ટર્સ, સ્ટાફ ક્વાર્ટર્સ જે છે એના રહીશો, આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો. આપની હાજરીની નોંધ લઈએ છીએ. MYFના જુવાન દીકરા દીકરીઓ ક્વાયરમાં દોરે છે, એમની પણ ખાસ રીતે વિશેષ નોંધ લઈએ છીએ. અને બધાને માટે પ્રભુનો આભાર. એલ્ટનભાઈ એ આપના વિસ્તારના કારભારી છે, અને એમણે જે વાત કરી એ પ્રમાણે તમારી મુલાકાત લેવા માટે આવે છે, તમારી મુલાકાત તેઓ લે છે, અમારા વતી તેઓ પ્રતિનિધિત્વ કરે છે. આપની આવકના સોર્સમાંથી ચર્ચની સેવાને માટે જે વ્યવસ્થાઓ ત્યાં આગળ છે સચવાય, બાળક પોષણ મળી રહે, અને બધાને માટે તમે બહુ જ ઉદારતાથી તમારા દાનો આપીને ટેકો કરો છો, એના માટે અમે બંને પાળક સાહેબો, પાસ્ટેટ કમિટી, નાણાં સમિતિના પ્રમુખ અને તમામ વતી અમે ખાસ કરીને તમારા સર્વનો અને શ્રી એલ્ટનભાઈનો આભાર માનતા, એમની સેવાની કદર કરતા એમને આપણી ચર્ચ તરફથી આ એક પ્રેમ ભેટ આપીને, નાના જે કમિટી છે એના તરફથી આ ભેટ આપીને એમનું સન્માન કરીશું, અને તેઓ આ પેન સ્વીકારશે અને એમની સેવાની કદર કરીએ. ચલો, ગોડ બ્લેસ યુ. તમારી સેવાઓ માટે આભાર. ગોડ બ્લેસ યુ. બહુ સરસ. જો કે માન લેવાનું ગમે, ફુલાર આપે કે બુકે આપે ગમે, કારણ કે અત્યારે એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પણ હું જ્યારે ટ્રાન્સફર થઈને અહીં આવ્યો ત્યારે સેક્રેટરી સાહેબનો મને ફોન આવ્યો કે સાહેબ યુ આર વેલકમ, અમે તમને આવકારીએ છીએ. અને ત્યારે પહેલી જ વાત મેં કહ્યું કે કોઈ ફુલાર નહીં, કોઈ બુકે નહીં, કોઈ કલગી નહીં, ફક્ત બોલશો અને આવકાર કરશો તો ગમશે. અને એ તમે કઠલાલ બી જજો, કઠલાલમાં બી મેં આ ફુલારને બધું કઢાઈ નાખ્યું હતું, કારણ કે એ જ્યારે મળે ને ત્યારે અંદરથી એવો ભાવ આવે, આમ અભિમાન થાય, અહમ, આમ એવું લાગે કે પણ પ્રભુ ત્યાં ઘટતા જતા એવું લાગે છે. એટલે થેન્ક યુ, તમે જે રીતે સન્માન આપ્યું છે. ઓલ ધ ગ્લોરી ગોઝ ટુ ગોડ. પ્રભુને જ મહિમા મળે, અને જેવું કરે છે એ ઈચ્છાની વાત છે. એનીવે તમે સન્માન આપો છો એ પણ સ્વીકાર્ય છે, પણ પ્રભુનો બહુ જ આભાર, તમે જે જ વ્યવસ્થાઓ અપનાવો છો એ વ્યવસ્થા સ્વીકાર્ય છે. પાછલા સમયોમાં પણ બુકે આપીને, ફૂલો આપીને અમારું સન્માન કર્યું છે, એ સન્માનીય છે, પ્રશંસનીય છે. પણ આ બધામાં પ્રભુ વધતા જાય, આપણે ઘટતા જઈએ, એ મહત્વનું છે, કારણ કે સર્વમાં સર્વ પ્રભુ જ સર્વોપરી છે, અને એને માન, મહિમા અને ગૌરવ મળે એ મહત્વનું છે. લગભગ આપણી આ 15મી, આજે 15મી સંગત છે. આવતીકાલે આપણી બંધ રહેશે, અને પછી આપણી સંગત ચાલુ થશે. રવિવારે ચર્ચમાં જણાવીશું. પણ 14 મિટિંગો બહુ જ આશીર્વાદિત રહી, અને આ 15મી મિટિંગ આજે આપણે અહીંયા મળ્યા છે, અને બહુ મોટી સંખ્યામાં આપ આવ્યા છો. આપ સર્વને જોઈને બહુ જ આનંદ થાય છે, કારણ કે આપણે ખ્રિસ્તના છીએ, ખ્રિસ્તે આપણા પર પ્રેમ કર્યો, અને એને આપણે ઓળખીએ છીએ. આપણી ઓળખાણ બદલાઈ ગઈ છે, આપણું વ્યક્તિત્વ બદલાઈ ગયું છે, એટલા માટે આપણે ભજન કરવાના માટે એકત્ર મળ્યા છે, શીખવાને માટે એકત્ર થયા છે. જીવંત આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી જે પ્રાપ્ત થઈ છે, એ આશામાં આપણે વધારે મજબૂત થતા જઈએ,
અને વધારે એકબીજાને ઉત્તેજન આપતા જઈએ. એટલા માટે આ સંગતોમાં આપણે મળીએ છીએ. પડતું નથી મૂકતા, પણ મળીએ છીએ જેથી કરીને ઉત્તેજન મળે. એક નાની વાર્તાથી શરૂઆત કરીશ. કદાચ એ વાતને આની સાથે સંબંધ છે કે નહીં બહુ ખબર નથી, પણ એક ગુરુજી ને એમનો ચેલો એક ગામમાં જઈ રહ્યા હતા અને બંને જંગલની વાટે નીકળ્યા અને બંને વાતો કરતા 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 ચાલતા ચાલતા એ બીજા ગામમાં એમને જવું હતું, એટલે એ રીતે એ લોકો પસાર થઈ રહ્યા હતા. થોડું ઘણું ચાલ્યા અને પછી એક રિવર આવી, નદી આવી. હવે નદી બંને કાંઠે વહેતી હતી અને એ નદીના કિનારા પર એક સુંદર જુવાન સ્ત્રી પણ ત્યાં બેઠી હતી. આ બંને ગુરુજી અને ચેલો ત્યાં પહોંચ્યા અને એ પણ વિચાર કરે છે કે હવે આ નદી કેવી રીતે ઓળંગવાની, પણ એ લોકો પ્રયત્ન કરે છે કે આપણે ઓળંગીએ. હવે પેલી સ્ત્રી સુંદર અને જુવાન બેઠી છે, એણે વિનંતી કરી કે મને પણ આ નદી પાર કરાવો. અને ગુરુજી થોડા ખચકાયા, આનાકાની કરી, પણ જુવાન જે શિષ્ય હતો એણે કહ્યું કે હું તમને નદી ક્રોસ કરાવીશ. અને પછી એ જુવાન શિષ્યએ એ સુંદર રૂપાળી સ્ત્રીને પોતાના ખભા પર બેસાડ્યા અને પછી નદી પાર કરી. અને નદી પાર કર્યા પછી એ લોકો જે આમના મુકામે જવાનું હતું ત્યાં મુકામે ચાલ્યા ગયા. શિષ્ય અને ગુરુ પણ ચાલ્યા ગયા, સ્ત્રી પણ એને વાટે જ્યાં જવાનું હતું ત્યાં ચાલ્યા ગયા. રાત પડી. ગુરુ એમની ઓરડીમાં સૂતા છે, શિષ્ય એની ઓરડીમાં સૂત્યો છે. આ બાજુ ગુરુને ઊંઘ આવતી નથી. ગુરુ પાસા પલટે છે, પણ શિષ્ય બહુ સરસ રીતે સૂઈ ગયો છે. અને ગુરુને જપ ન વળ્યો એટલે એ ઉઠ્યા અને પછી એ શિષ્યની રૂમમાં ગયા અને એને ઉઠાડ્યો અને એને કહ્યું કે તે આવું કેમ કર્યું? તે સ્ત્રીને તારા ખભા પર બેસાડીને શા માટે નદી ક્રોસ કરાવી? અને શિષ્ય બહુ સુંદર જવાબ આપે છે, ગુરુજી, મેં તો ક્યારની એ સ્ત્રીને છોડી દીધી છે, મારા ખભા પરથી એને ઉતારી દીધી છે. શિષ્યના મનમાં કોઈ પ્રશ્ન નથી. એણે એક ભલાઈનું કામ કર્યું, એણે એક સારું શ્રેષ્ઠ કામ કર્યું, પણ ગુરુજીને એ મનમાં પ્રશ્ન વાગોળાયા કરે છે કે આટલી સુંદર સ્ત્રીને આણે કેમ બેસાડી? પણ શિષ્યને એ બાબતે કોઈ રંજ નથી કે કોઈ વિચાર નથી. એ પોતાની રીતે સૂઈ ગયો છે, એણે કામ પતાવી દીધું, સ્ત્રીને ઉતારી દીધી. હું ને તમે એવા જમાનામાં જીવીએ છીએ, ઘણું બધું લઈને આપણે ફર્યા કરીએ છીએ, ભૂલી જતા નથી, છોડી દેતા નથી, પણ એને સતત યાદ રાખીને આપણો સમય, આપણી શક્તિઓ આપણે વેડફ્યા કરીએ છીએ. પણ જેના માટે ઈશ્વરે મને ને તમને સર્જ્યા છે, જ્યાં મારે ને તમારે પહોંચવાનું છે, એમાં આપણે નિર્ગત થતા જઈએ છીએ. આપણને જે આશા આપવામાં આવી છે, આશામાં આપણે નિષ્ફળ થતા જઈએ છીએ. આજે હું ને તમે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આશીર્વાદ ખોટો નથી, પણ મને ને તમને બસ આશીર્વાદ જ જોઈએ છે. આપણા મુખે આશીર્વાદની જ વાત આવે. દુઃખ કોઈને જોઈતું નથી, દુઃખનો સામનો કરવો નથી. વિપરીત પરિસ્થિતિમાં એ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપણામાં નથી, પણ આપણે આશીર્વાદોની જ વાત કરીએ છીએ. પ્રભુ મને આશીર્વાદ આપો, પ્રભુ આના આશીર્વાદ આપો, મારા બાળકોને. હું એનો વિરોધી નથી, આશીર્વાદો પામવા જોઈએ, પણ જે પરિસ્થિતિઓ આવે છે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ મારે ને તમારે સજ્જ થવું પડે. કારણ કે પ્રભુ આશીર્વાદો આપનાર છે, તો આશીર્વાદો ખૂંચવી લેનાર પણ પ્રભુ છે. એ આંખની શરમ રાખતા નથી. અને એટલા માટે ઈશ્વર એવી દુનિયા બનાવવા માંગતા હતા કે આપણે બધા અને આપણા પૂર્વજો પણ એવા માહોલમાં રહે કે ત્યાં ગાડી સુખ, શાંતિ, આનંદ, ચેન હોય. પણ આવી પરિસ્થિતિઓના કારણે એવું સૃષ્ટિનું નિર્માણ થયું નહીં. ઈશ્વરે બહુ પ્રયત્ન કર્યો, પણ એવી સૃષ્ટિનું નિર્માણ ના થયું. અને એટલા માટે એ બધી ઝંઝાવાતોમાંથી,
એ બધા જ મુશ્કેલીઓના પ્રશ્નોમાંથી બહાર કાઢવાના માટે ઈસુ પોતે યહોવા બાપ ઈસુનું સ્વરૂપ ધારણ કરીને ઈસુના સ્વરૂપે આ પૃથ્વી પર આવીને એમણે મારા અને તમારા માટે એક યોજના સિદ્ધ કરી કે જેથી કરીને હું તમે વિશ્વાસ કરીએ. પાઉલે ઈસુ વિશે સાંભળ્યું હતું. પાઉલ બહુ જૂનું હતા. પાઉલ વિદ્વાન હતા, ભણેલા ગણેલા, સાહિત્યની સભામાં ઉભા રહેનાર વ્યક્તિ. અને એ ઈસુના વિરોધી, ઈસુ પર વિશ્વાસ કરનાર લોકોના વિરોધી, એમને પકડીને મારવાના, એમને ઘસડી લઈ જવાના, એમના સામે તહોમત લગાવવાના અને ભયંકર એમનું જીવન આપ જાણો છો. અને એ જ પાઉલ શાઉલમાંથી પાઉલ બન્યા, જીવન બદલાઈ ગયું. દમસ્કના રસ્તા પર ઈસુ ખ્રિસ્ત દ્વારા દર્શન આપવામાં આવ્યું અને દર્શન દ્વારા એમનું જીવન બદલાઈ ગયું, એમનું વ્યક્તિત્વ બદલાઈ ગયું, એમની વિચારસરણી બદલાઈ ગઈ, એમની કાર્યશૈલી બદલાઈ ગઈ, એમના આચાર વિચારો બદલાઈ ગયા. અને પ્રભુએ કહ્યું કે એ મારું પસંદ કરેલું પાત્ર છે, એને શું સહેવાનું છે, શું વેઠવાનું છે, હું જાણું છું. મિત્રો, આપણે એવા સમયમાં જીવીએ છીએ, એવા પરિસ્થિતિઓમાં આપણે જીવીએ છીએ કે આપણી મૂળભૂત બે સમસ્યાઓ છે. એક તો ખોટી માન્યતાઓમાં જીવીએ છીએ અને બીજી જે સંગતમાં આપણે જીવીએ છીએ, એ સંગત દ્વારા જે ઉત્તેજન મળવું જોઈએ એ સંગતથી આપણને ઉત્તેજન નથી મળતું. એ કદાચ આપણા આચરણોમાં ખરાબ થઈએ, કાં તો વ્યક્તિત્વમાં ખરાબ થઈએ, કાં તો કોઈક રીતે સ્વભાવમાં બગડી જઈએ અને એના કારણે જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આપણને દેખાતું નથી. અને આના કારણે આપણી આત્મિક જીવનની પડતી થાય છે. આના કારણે આપણો જે આત્મિક વિકાસ થવો જોઈએ એ નબળો પડે છે. ખ્રિસ્તી ખરા પણ પૂરેપૂરા નહીં. હોશિયાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે એફ્રાઈમ, તું ફેરવ્યા વગરની પોળી જેવો છે, રોટલી જેવો છે. એક બાજુ શેકાયેલો છે પણ બીજી બાજુ તો કાચો જ છે. આવા આપણા જીવનો છે. મારીને તમારી ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઉન્નતિ થવી જોઈએ, એ થતી નથી. પિતર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખાસ શિષ્ય, એને કે જો તારા માટે મરવા તૈયાર છું. અને પ્રભુને ખબર પડી કે શૈતાન તું મારી પાછળ જા, અને કહે છે કે ના પ્રભુ, તારા માટે મરવા તૈયાર છું. 3 વાર નકાર કર્યો. પણ જ્યારે એને સત્યતાનું ભાન થયું, એ ખૂબ રડ્યો અને ખૂબ પસ્તાવો કર્યો. પ્રભુએ તો પહેલેથી જ એને તેડ્યો હતો. માર્કની લખેલી સુવાર્તા 5મો અધ્યાય તમે વાંચો, જાળો ધોતા હોય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પહોંચે છે, કહે છે કે તમે તમારી હોડી ઊંડા પાણીમાં હંકારો અને માછલા પકડવા માટે જાળો નાખો. પ્રભુ આખી રાત મહેનત કરી છે, કશું પકડાયું નથી. કઈ વાંધો નહીં, પણ તું કહે છે તમે કરીશું. અને ઈસુનો આદેશ માન્યો, સરેન્ડર થયા, આધીન થયા, ચમત્કાર થયો. તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેવું નથી પડ્યું કે સિમોન તું પાપી છે. એણે કબૂલાત કરી કે પ્રભુ મારાથી દૂર જાઓ, હું પાપી છું. પ્રભુ તો કોઈ શબ્દ નથી બોલ્યા. એની આંખોથી આંખો દ્વારા મળી, એના જીવનનું બદલાણ થઈ ગયું, એની પાપી અવસ્થાનું એને ભાન થયું અને એણે સ્વીકારી લીધું કે પ્રભુ હું પાપી છું. અને શું થયું? ફરી નકાર કર્યો એણે. ઈશ્વર એને તેડ્યો કે હવેથી તું માછલા પકડનાર નહીં, માણસોનો પકડનાર થશે. પ્રભુની સાથે રહ્યો, પ્રભુની સેવા જોઈ, અને તેમ છતાંય પાછો નકાર કરે છે. હું તો ઓળખતો નથી. 3 વાર નકાર કર્યો. પણ એને પસ્તાવો થયો કે મને તો ઓલરેડી તેડું મળી ગયું છે માણસો પકડવાનું, અને હું એનો નકાર કરું છું. જીવન બદલાઈ ગયું. પ્રેરિતોના કૃત્યોના 2 અધ્યાયમાં ઉભા થઈને ઉપદેશ કરે છે. એ શબ્દો ક્યાંથી આવ્યા, એ વચન ક્યાંથી આવ્યું, પ્રભુ જાણે. પણ જ્યારે માણસ પ્રભુને સરેન્ડર થઈ જાય છે, પ્રભુને આધીન થઈ જાય છે, એનું જીવન, એનું વ્યક્તિત્વ પ્રભુને સોંપી દે, પ્રભુ એનો ગજબનો ઉપયોગ કરે છે. 3000 માણસો પ્રભુમાં મેરાયા, જીવનો બદલાયા. અને માટે પાઉલ
પોતાને શું કહે છે તમે જુઓ, જે જનુની છે, જે ઈસુનો વિરોધી છે, ઈસુ ખ્રિસ્તના લોકોનો વિરોધી છે, સતત એમને સતાવણી કરી રહ્યો છે, એનું જીવન બદલાય છે, પછી એના જીવનમાં જે પરિવર્તન આવે છે તમે જુઓ, અહીંયા બાઇબલમાં લખ્યું છે પ્રમાણે, અને પહેલી જ કલમમાં કહે છે, પાઉલ પોતાને પ્રભુને સારું બંદીવાન તરીકે વિનંતી કરે છે. હું હવે ઈસુનો બંદીવાન છું. મેં ઈસુને સતાવ્યા છે, લોકોને સતાવ્યા છે, પણ જ્યારે ઈસુ એને પકડ્યો, એનું જીવન બદલી નાખ્યું, હવે કહે છે કે હું ઈસુનો બંદીવાન છું. તમને તેડવામાં આવ્યા છે, તે તેડાને યોગ્ય થઈને ચાલો. વાલા વિશ્વાસી ભાઈ બહેનો, પ્રભુએ મને ને તમને તેડ્યા છે, વિશ્વાસ કરવો તો કરજો, ના કરો તો મને કશો વાંધો નથી. બાઇબલમાં લખ્યું છે કે હું ને તમે રાજમાના યાજક વર્ગ, પવિત્ર પ્રજા તરીકે પ્રભુએ મને ને તમને પસંદ કર્યા છે. ઇસ્રાયેલી પ્રજાને પણ પ્રભુએ પસંદ કર્યા કે એમની મારફતે એ દેવનું પ્રગટીકરણ લોકોની આગળ પ્રગટ કરે, અન્ય જાતિની આગળ દેવત્વ ઈશ્વરનું છે પ્રગટીકરણ પ્રગટ કરે, પણ એ સદંતર નિષ્ફળ ગઈ. જે પ્રજાઓ ની સાથે એમણે અલગતા રાખવાની, ત્યાં કોઈ અલગતા ના રાખી. અને આજે હું ને તમે આ વાત છે, જે જમાનામાં જીવીએ છીએ, જે લોકોમાં જીવીએ છીએ, આપણી અલગતા હોવી જોઈએ. અલગતા નથી. આપણું ખ્રિસ્તીપણું જે દેખાવું, જે નથી દેખાતું. પણ પાઉલ સંપૂર્ણ રીતે પ્રભુને સરેન્ડર થઈ ગયા, આધીન થઈ ગયા, અને કહે છે કે હું ખ્રિસ્તનો બંદીવાન, મને ને તમને તેડવામાં આવ્યા છે. બાઇબલ કહે છે પ્રમાણે રાજમાને યાજક વર પવિત્ર પ્રજા તરીકે પ્રભુએ મુકરર કર્યા છે. We are not ordinary people, we are extraordinary people. આપણે સામાન્ય નથી, પણ આપણે આપણી જાતને કોસીએ છીએ, સામાન્ય આંકીએ છીએ. શું દુઃખો ના આવે? ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું હશે તો દુઃખો તકલીફ આવશે. શું પાઉલના દુઃખો સહન ના કરવા પડ્યા? પણ આપણે તો આશીર્વાદોમાં રાચીએ છીએ. આશીર્વાદ જ મળવો જોઈએ, દુઃખ ના આવવું જોઈએ. આપણી મેન્ટાલિટી છે, અને એ મેન્ટાલિટીના લીધે આપણી આધ્યાત્મિકતા મારી પરવારે છે. એ આધ્યાત્મિકતા આપણી આવતી નથી, કારણ કે પેલી જ વિચારસરણી, ચર્ચ મને શું આપશે, ઈશ્વર મને કયો આશીર્વાદ આપશે. ચર્ચ આપણું પૂરું કરવા માટે નથી. ચર્ચને મારે ને તમારે ચલાવવાનું છે, ચર્ચને મારે આપવાનું. પણ મારી ને તમારી એક્સપેક્ટેશન એ છે કે ચર્ચ અમને આપે, અને એટલા માટે આપણો ગ્રોથ નથી થતો, એટલા માટે આપણી આત્મિક વૃદ્ધિ નથી થતી, આપણે નિષ્ફળ જઈએ છીએ સદંતર. અને પાઉલ આ પત્ર રોમની જેલમાંથી લગભગ 60 થી 66 ની સાલમાં લખી રહ્યો છે. જો વિશ્વાસી હતા, જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા, એમનો વિશ્વાસ મજબૂત થાય, એ ચર્ચની અખંડિતતા અને એકતા વધારે મજબૂત થાય. એ વિશ્વાસીઓ વચ્ચે અંદર અંદર જે કુશંપ છે, એ કુશંપમાં પારદર્શકતા આવે, એની અસરો દૂર થાય. એના માટે એ વિશ્વાસીઓ મધ્યે મજબૂત કરવાના માટે આ પત્ર લખે છે. એમનામાંથી ન્યુસન્સ દૂર થાય, મતમતાંતરો દૂર થાય, મતભેદો દૂર થાય, એના માટે પત્ર લખીને એમને સજાગ કરે છે. એટલા માટે જે મુખ્ય બાબત જોવા મળે છે તો એક ખ્રિસ્તમાં ઓળખ, વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટેની એ વાત ત્યાં લખવામાં આવી છે. અને એટલા માટે પાઉલને ખ્રિસ્તમાં આવ્યા પછીનું જે સમજણ છે, એના જે આદર્શ વિચારો છે, એ પ્રભુમાં જીવનોને બાંધવાના માટે, મજબૂત કરવાના માટે, સેવાને મજબૂત કરવાના માટેના ઉત્તેજનને લગતા પત્રો લખવામાં આવ્યા છે. બાઇબલમાં લખ્યું છે પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 21 થી 22ની કલમમાં ઈસુએ શું કહ્યું ત્યાં જુઓ. તમે તમારી પાસે બાઇબલ હોય તો ખોલો. તેઓ બધા એક થાય, હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. આપણે આપણા જીવનને, આપણી ઋણીકરણીઓને, આપણા વ્યક્તિત્વને, આપણા ચારિત્ર્યને એવું મૂકીશું તો લોકો જાણશે કે હું ને તમે કોના છીએ. ઈસુને જગતમાં મોકલવામાં આવ્યા, પણ જો હું ને તમે કુસંપના લીધે લડાલડ કરીશું, મારા જૂડ કરીશું, તો એકતા ક્યાંથી આવશે? બીજા લોકોને સુવાર્તા ક્યાંથી મળશે? બીજા લોકોને ઈસુનું દેવત્વ કેવી રીતે પ્રગટ થશે? આ તો અમારા જેવા જ છે, અંદરો અંદર લડે છે. કારણ કે બાપની ઈચ્છા છે કે તેઓ એક થાય, આપણામાં એક થાય. પણ જ્યાં સમજણ નહીં હોય, જ્યાં વિશ્વાસ મજબૂત નહીં હોય, ત્યાં પરિસ્થિતિઓ સર્જાવાની છે. અને પાઉલની ઈચ્છા હતી કે એફેસસની મંડળીમાંથી આ બધા ન્યુસન્સો દૂર થાય, જેથી કરીને વિશ્વાસીઓ એકતામાં રહે અને મજબૂત થાય. લખવામાં આવ્યું છે તે પ્રમાણે
જેમ આપણે એક છીએ તેવો પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. આપણે દેવનો મહિમા પ્રગટ કરીએ છીએ. આપણને એક થવાને માટે પ્રભુએ તેડ્યા છે. શું વેચવાનું છે? શું લઈ જવાનું છે? શા માટે આપણે અંદરો અંદર? આ તો દેવની મંડળી છે, ખ્રિસ્તની મંડળી છે, દેવે એના લોહીથી ખરીદેલી મંડળી છે. હું ને તમે એના લોકો છીએ. આ તો સ્ટ્રક્ચર છે. ઈસુએ મને ને તમને જીવંત આશા આપી છે. અને વાલા મિત્રો, ઘણું બધું ત્યાગવું પડશે, ઘણું બધું છોડવું પડશે. માટે જુઓ, પાઉલ સંપૂર્ણ પ્રભુને સોંપાઈ ગયા છે. આથી તેઓ જણાવે છે, જો આપણે ખ્રિસ્તીઓ છીએ, જો તેડવામાં આવ્યા છે, તો શું કરવાનું? જો હું ને તમે ખ્રિસ્તીઓ છે, વચન પ્રમાણે જો મને ને તમને તેડવામાં આવ્યા છે, તો આપણે શું કરવાનું? તેડાને યોગ્ય થઈને ચાલવું પડે. જો તમે વિશ્વાસ કરો છો કે પ્રભુ મને વ્યક્તિગત રીતે પસંદ કરે છે, મારા કુટુંબને પ્રભુ પસંદ કરે છે, તો મારી કુટુંબની સેવા, મારી વ્યક્તિગત સેવા એ ઈશ્વરની સેવાના માટે પ્રથમ પ્રાધાન્ય આપનારી હોવી જોઈએ. લાભો શોધનારી નહીં, મને શું મળે છે એના માટેની નહીં, પણ હું શું કરી શકું. જ્યારે અમેરિકા દેશ સ્વતંત્ર થયો અને એ સમયના જે રાષ્ટ્ર પ્રમુખ એ પોતે નિયુક્ત થયા અને પહેલું ભાષણ જ્યારે તેમણે આપ્યું, એમના ભાષણના કારણે, એમના એક વિચારના કારણે આજે અમેરિકા દેશ સમૃદ્ધિવાન છે. એમણે લોકોને કહ્યું કે તમે એવું ના વિચારશો કે અમેરિકા દેશ મને શું આપશે કે અમને શું આપશે, પણ એઝ એ અમેરિકન તરીકે, તમે અમેરિકાના લોક તરીકે અમેરિકા માટે શું કરશો, અમેરિકાને શું આપશો, એવા વિચાર સાથે તમે જીવશો તો જ આ દેશ સમૃદ્ધ બનશે. અને આજે ટેકનોલોજી અને કેટલી બધી જબરજસ્ત રીતે અમેરિકા દેશ આગળ છે. આપણે પછાત કેમ પડીએ છીએ? કારણ કે આપણે આપણો સ્વાર્થ શોધીએ છીએ, આપણો લાભ શોધીએ છીએ, આપણું પોતાનું શોધીએ છીએ. એટલા માટે ઉન્નતિ નથી થતી, આપણી આત્મિક ઉન્નતિ નથી થતી, આપણું ચર્ચ આગળ નથી જતું, કે આપણે કોઈ પણ રીતે આગળ વધી શકતા નથી. દેખાય છે ખરું બધું આગળ સારું, પણ આખરે એ વૃદ્ધિ નથી. આપણને સરકારી નોકરી મળે અથવા પ્રાઇવેટ સેક્ટરમાં મને ને તમને કોઈ જોબ મળે, તો શું આપણને મન ફાવે એમ નોકરી કરીએ છીએ ત્યાં? ના ભાઈ, મન તો જે યોગ્ય લાગશે એ જ કરીશ, તમારા નિયમો તમે તમારી તરફ. આપણે એવું કરીએ છીએ? આપણે જે સેક્ટરમાં જોબ કરીએ છીએ એના કોઈ નીતિ નિયમો તો હશે ને, એના કોઈ ધારાધોરણો તો હશે ને, એના સિદ્ધાંતો તો હશે ને, એને ફોલો કરવો કે ના કરવો પડે? કરવું પડે. એ કંપનીના નિયમો હોય કે સરકારી ખાતાના નિયમો હોય, એને આધીન થઈને મારે ને તમારે કામ કરવું પડે. બરાબર? તો હું ને તમે ખ્રિસ્તના છીએ, ખ્રિસ્તને સ્વીકાર્યા છે, ખ્રિસ્તની પાછળ ચાલવાનો નિર્ધાર કરીએ છીએ. જો હું ને તમે પોતાની જાતને વિશ્વાસુ કહેવડાવીએ છીએ, તો યાદ રાખીએ મને ને તમને કેમ તેડવામાં આવ્યા છે. જેમ તમારા તેડાની આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે. હું ને તમે એક શરીર ને એક આત્મા છીએ. ચર્ચ તરીકે આપણે અલગ નથી. આપણી સાથે સહિયારી એ કામ કરવાની, એકબીજાને મદદ કરવાની, એકબીજાને મજબૂત કરવાની જવાબદારી છે. આપણે દેવનું શરીર છીએ, દેવની મંડળી છીએ, એક આત્મામાં જોડાયા છીએ, અલગ નથી. તો બાઇબલ કહે છે પ્રમાણે, પાઉલ જે શીખવે છે પ્રમાણે, અહીંયા લખ્યું છે પ્રમાણે બીજી કલમમાં, સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. શાંતિના બંધનમાં આત્માનું એક્ય રાખવાનો યત્ન કરો. કરીએ છીએ આપણે? નથી કરી શકતા. હું નથી કરી શકતો. અઘરું છે. આ થતું નથી. કેમ થતું નથી? આપણો અંદર જે બેઠો છે ને ના પાડે છે. અરે તારથી થવાય, તારથી આવું ના કરાય, તારું તો સ્ટેટસ છે, અરે તું તો બહુ જબરજસ્ત માણસ છે, તારાથી નમાય નહીં, તારથી આ ના થાય, તારી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય. અંદર બેઠો જે પેલો આત્મા છે આપણને
આવું ન કરવાને માટે પ્રેરે છે. અને એના લીધે હું ને તમે આત્મિક જીવનમાંથી પાછા પડીએ છીએ. આત્મિક જીવનમાંથી આપણે પડતીમાં જતા જઈએ છીએ. યોહાન 3:19 કલમમાં લખ્યું છે પ્રમાણે, જગતમાં અજવાળું આવ્યું છતાં માણસોએ અજવાળા કરતા અંધારાને ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. અને આમાં હું ને તમે બધા આવી જઈએ છીએ. આપણી પ્રગતિ કેમ નથી થતી? આપણું ચર્ચ કેમ પ્રગતિ પામતું નથી? કેમ બે વિભાજનો રહે છે? કેમ બધા સાથે મળીને નથી કામ કરતા? કારણ કે પાઉલ જે લખે છે, સંપૂર્ણ દીનતા, નમ્રતા, સહનશીલતા રાખીને એકબીજાનું સહન કરવાનું સામર્થ્ય મારીને તમારી પાસે નથી, ગુમાવી બેઠું છે, ગુમાવી દીધું છે. હું પણ આમાં હમમાં ગુમાવી દીધું છે. અને એટલા માટે મંડળીઓએ અન્ય લોકોના માટે પ્રકાશિત થવાનું છે, અન્ય વિશ્વાસના લોકોને માટે સાક્ષીરૂપ બનવાનું છે. એ નથી બની શકતી. એની પાછળનું કારણ આ રીઝન છે. વાલાઓ, હું ને તમે એવી સંસ્કૃતિમાં રહીએ છીએ જ્યાં વ્યક્તિગત સ્વ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અને તેથી આપણને એક પ્રભુ પર ભરોસો નથી. જેનું હું ને તમે ભજન કરીએ છીએ, જે મારું ને તમારું પોષણ કરે છે, જે મારી ને તમારી કાળજી રાખે છે, એ ઈશ્વર પર મને ને તમને ભરોસો નથી. ભરોસો ક્યારે છે? જ્યારે આશીર્વાદો મળે ને ત્યારે જ ભરોસો. અને જ્યારે દુઃખ આવી પડે ને ત્યારે એને આપણે પછી કહે કે આવું હતું હશે, હું તો આટલું બધું કરું છું, હું તો આ રીતે જીવું છું, હું તો આટલું બધું દાન આપું છું. પ્રભુ આવું? તમે કેવા પ્રભુ? મારા ઘરમાં આવું આવ્યું. આવું પછી આપણે એને બ્લેમ કરીએ છીએ, એના પર દોષારોપણ કરીએ છીએ. આ આપણું વ્યક્તિત્વ છે. સ્વકેન્દ્રિત થઈ જઈએ છીએ. અને બાઇબલ શું કહે છે? એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણા સર્વમાં છે. આ ભૂલી જઈએ છીએ આપણે. અહીંયા ના થયું, ચાલો બીજે છે. કાગડા બધા કાળા છે, યાદ રાખજો. કાશીમાં જશો તો કાગડો કાળો જ છે. તમે આ મંડળી છોડીને જશો, પેલી મંડળીમાં જશો, વિશ્વાસ પર બધું નિર્ભર છે. તમારો વિશ્વાસ કેટલો મજબૂત છે, તમને ખ્રિસ્ત પર કેટલો ભરોસો છે, એની પર બધું ડિપેન્ડ છે. કોઈ ચર્ચ તારવાનું નથી. તારનાર તો એક જ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એની પર વિશ્વાસ કરશો તો હું ને તમે બચી જઈશું. કોઈ મંડળી બચાવવાની નથી, નગીન ચમાણ બચાવવાના નથી, પણ બાઇબલનો દેવ ઈસુ ખ્રિસ્ત મને ને તમને તારશે, મારો ને તમારો ઉદ્ધાર કરશે, મારી ને તમારી જીવંત આસ્થાને મજબૂત કરશે. પણ આપણી આ મેન્ટાલિટી છે. અહીં પૂછ્યું નહીં, હવે ત્યાં જતો રહો. અહીં આપ્યું નહીં મને, હવે હું ત્યાં જતો રહીશ. આપણી મેન્ટાલિટી છે. અને એટલા માટે આપણે પછાત થતા જઈએ છીએ વિશ્વાસમાં, આધ્યાત્મિક જીવનમાં. જો આ માનો છો, તમે વિશ્વાસ કરો છો કે એક પ્રભુ છે કે જે આખી સૃષ્ટિનો માલિક છે, મારો ને તમારો બચાવનાર છે, કે જેણે પોતે પોતાનું સ્વાર્પણ કર્યું, એ મરણ પામ્યો, ત્રીજા દિવસે સજીવન થયો, એ ઉઠ્યો છે, એવો જો મને ને તમને વિશ્વાસ છે. એક બાપ્તિસ્મા, ઈસુ ખ્રિસ્તના નામે મેં બાપ્તિસ્મા પામ્યો છું, ધેટ્સ ફિનિશ્ડ. એ વિશ્વાસ તમારો મજબૂત છે, તો દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણા સર્વમાં છે. જો આમાં તમે કોઈક જગ્યાએ ડામાડોળ છો તો યાદ રાખજો, હું નથી કહેતો આપણે બચીશું નહીં એ મહાન તારણથી. તો પછી પરિણામો કેમ દેખાતા નથી? આપણે લાભો શોધીએ છીએ એટલા માટે પરિણામો દેખાતા નથી. પાઉલ વિદ્વાન માણસ, સુખી માણસ, ગમાલિયેલના ચરણોમાં બેસીને સાહિન્દ્રીની સભા સુધી પહોંચી શકે, ઉભો રહી શકે. હિબ્રુઓનો હિબ્રુ, 8મા દિવસે સુન્નત પામેલો, ઘણું બધું એના વિશે લખવામાં આવ્યું છે. પણ ઈસુ મળી ગયા, બધું ખલાસ થઈ ગયું. ભલે મેં બીડીની ડિગ્રી કરી હોય, એ ડિગ્રી મને તારવાની નથી, ડિગ્રી મને કશા ઉપયોગમાં નથી આવવાની. જો હું ઈસુ પર વિશ્વાસ નથી કરતો, ઈસુના બતાવેલા માર્ગે નથી ચાલતો અને મારું તારણ પામી નથી લેતો, તો એ ડિગ્રી કશા કામની નથી. ઘણા લોકો ડિગ્રીઓ પકડી રાખે છે, પોતાના હોદ્દાઓ પકડી રાખે છે. પ્રભુ તો નમ્રતા માંગે છે. પાઉલ નમ્ર થઈ ગયો, જબરજસ્ત માણસ, જનુની માણસ,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળી ગયા, બધું ઓગળી ગયું. અભિમાન ચાલ્યું ગયું, હું પણ ચાલી ગયું, ડિગ્રી ને મર્તબો ચાલ્યો ગયો. સાહિંદની સભામાં ઉભો રહેનાર હવે એમને ચેલેન્જ કરનાર બની ગયો. મંડળીઓને મજબૂત કરનાર બની ગયો. વિશ્વાસીઓને પ્રોત્સાહન આપનાર બની ગયો. જેમને સતાવતો હતો, જેને મારતો હતો, એમની પડખે ઉભો રહીને દિલાસાનું કારણ બની ગયો. હાલેલુયા. હું નથી કહેતો બાઇબલ કે જો તમે વિશ્વાસ કરો છો તો કરો છો વિશ્વાસ. ઘણા લોકો હજુ ડગમગ જ છે. હું નથી કહેતો બાઇબલ કે છે. એ પ્રભુમાં નમ્ર થઈ ગયો. જો હું ને તમે ખ્રિસ્તી કહેવાયા છો તો આ નમ્રતા મારામાં તમારા દેખાવી જોઈએ. જો એટલો બધો વિદ્વાન પંડિત માણસ ઈસુને મળ્યા પછી, ઈસુને સરેન્ડર થઈ ગયા પછી, ઈસુને જીવન સોંપી દીધા પછી ડાઉન ટુ અર્થ આવી જાય, એને સેલ્યુટ. દુઃખો સહન કર્યા અને એટલે કહે છે કે દીનતા, નમ્રતા, સહનશીલતા, એકબીજાના પ્રત્યે માયાળુ બનવાની વાત કરે છે. અને એણે કર્યું, એણે બતાવ્યું, એના જીવનમાં એ અમલમાં લાયો. એટલા માટે એ મંડળીઓને ઉત્તેજન આપે છે. પાઉલ જણાવે છે તે મુજબ ચાલવું નથી મારે ને તમારે. ખૂબ દુઃખની વાત છે. એ પ્રમાણે જીવવું નથી. અમે તો અમારી મસ્તીમાં જીવીશું. બાઇબલને જે કહેવું હોય કે અમને જે યોગ્ય લાગશે અમે કરીશું. અને એટલા માટે ઘણા લોકો દાવો કરે છે, સત્યમાં વિશ્વાસ કરે છે, પણ તેઓ જેમ ઈચ્છે છે એમ જ જીવે છે. સત્યમાં વિશ્વાસ કરે છે, વાતો જબરજસ્ત કરશે, સાક્ષીઓ જબરજસ્ત આપશે, પણ જીવવાનું તો પોતાની મરજીથી જ. પ્રભુ જરૂર પડશે તો તમને બોલાવીશ, હમણાં તો હું મને જેમ ફાવશે ને એમ જ જીવીશ. નીરો બાદશાહે પાઉલનો શિરછેદ કરાવ્યો. બદલાણ પહેલા પાઉલ પોતાને જે યોગ્ય લાગ્યું તે મુજબનું જીવન જીવ્યો. બદલાણ પહેલા શાઉલ હતો ત્યારે એને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે જીવ્યો. એને કોઈની પડી નહોતી. એને મન ફાવે એ પ્રમાણે કર્યું. પણ દમસ્કના રસ્તા પર પ્રભુએ પકડ્યો, એનું જીવન બદલાઈ ગયું. બદલાણ થતા જ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. ઈસુને કેવી રીતે પ્રગટ કરું એ એના જીવનનો મુખ્ય કેન્દ્ર બિંદુ બની ગયો. કે હું ખ્રિસ્ત મને મળી ગયો, જેનો હું વિરોધી હતો, એના લોકોનો વિરોધી હતો. હવે એને હું લોકોની આગળ કેવી રીતે પ્રગટ કરું કે જેથી કરીને લોકોના જીવનો બચી જાય, જેથી કરીને લોકો ઈસુ પર વિશ્વાસ કરે. મદદ કરવાની ભાવના એનામાં જાગી, સુવાર્તા પ્રકટ કરવાની તત્પરતા જાગી, સમાધાન કરવાની સેવામાં એ લાગી ગયો. જેલમાંથી પણ મંડળીઓને ઉત્તેજન આપવા માટે દૂર છે. મંડળીઓ એકલી છે, જેલમાં રહીને પણ પત્રો લખીને એમના વિશ્વાસને સ્થિર અને મજબૂત કરવાની સેવા ચાલુ રાખી. વિશ્વાસીઓ નબળા પડવાના જો એના માટે પ્રયત્નશીલ રહ્યો. એની સતત એને ચિંતા રહી અને લખીને તેઓને પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું. આ બદલાણ પામેલા જીવનનો દાખલો છે, બાઇબલમાં લખ્યો છે. પાઉલની દીનતા અને નમ્રતા મને ને તમને જોવા મળે છે. પહેલા અધ્યાયમાં ખ્રિસ્ત ઈસુમાં જેવો વિશ્વાસુ છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે એવું સંબોધન કરવામાં આવ્યું છે. ખ્રિસ્ત ઈસુમાં જેવો વિશ્વાસુ છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત. મારી ઈચ્છાથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તની ઈચ્છામાં મારું જીવન બદલાઈ ગયું, મારી ચાલચલગત બદલાઈ ગઈ, વ્યવહાર બદલાઈ ગયો. હવે હું ખ્રિસ્તનો બની ગયો છું. હું ખ્રિસ્તના પ્રેરિત તરીકે તમને લખીને ઉત્તેજન આપું છું. પહેલો અધ્યાય તમે કાઢીને વાંચજો, પહેલી જ કલમમાં લખ્યું છે. અને પછી કન્ટિન્યુઅસ ચાલે છે. બીજા અધ્યાય આખો ચાલે છે. પહેલા અધ્યાયમાં જગતના મંડાણા ગાઉ પસંદ કરવામાં આવે એ વાત લખવામાં આવી છે. બીજા અધ્યાયમાં પહેલા અધ્યાયથી પહેલી કલમથી આગળ વાંચો તો ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે, એના પ્રેમને પ્રગટ કરે છે. ત્રીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ પ્રમાણે કે છે કે તમ વિદેશોની ખાતર ખ્રિસ્ત ઈસુનો બંદીવાન. એ પ્રભુને પૂરેપૂરો સમર્પિત થઈ ગયો છે. હું ઈસુનો બંદીવાન છું. હવે મારું કશું ચાલે નહીં. ખ્રિસ્ત જે રસ્તે દોરે એને જે રીતે વાપરવો હોય તે વપરાવા માટે તૈયાર છું. અને ચોથા અધ્યાયમાં જે આપણે વાંચ્યું એમાં લખે છે કે પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું. મિત્રો, કિંમત ચૂકવવી પડે છે, ભોગ આપવો પડે છે. તમે આ દુનિયામાં જુઓ એમ લોકો મહાન નથી થઈ ગયા. પૈસા આપીને કોઈ સિદ્ધિ નથી મેળવી, પૈસા આપીને એ મહાન નથી થઈ ગયા.
પણ પોતાના જીવન શૈલીથી, પોતાની કાર્યશૈલીથી, પોતાના વ્યક્તિત્વથી અને એવા કામો કર્યા એના કારણે એ લોકો મહાન થયા અને સુવર્ણ અક્ષરે નામો લખવામાં આવ્યા છે. બાઉમન સાહેબ અને ફેથ બાઉમન ગુજરાતમાં આવ્યા. શું ત્યારે પરિસ્થિતિઓ સારી હતી? પણ એક સુવાર્તાનું તેડું અને એક દ્રષ્ટિકોણ સાથે આવ્યા હતા કે અમારે જઈને ગમે તેવી પરિસ્થિતિઓ હોય, વિપરીત હોય, સારી હોય કે ગમે તે હોય, પણ અમારે ઈશ્વરનો સંદેશો લઈને આ ગુજરાતમાં જવાનું અને સંદેશો આપવાનો અને સેવા કરીને પરત પાછા ગયા. ગ્રેહામ સ્ટેન્સ, ગ્લેડિસ સ્ટેન્સ ઓસ્ટ્રેલિયામાં એક આદેશ લઈને, સુવાર્તા લઈને આવ્યા અને એટલા બધા ઇન્ટિરિયર ગામમાં જેને સુવાર્તાઓ કરી મેં ખુદ જોઈ છે, એમની સાથે ફર્યો છું કે પોતળી લપેટેલી હોય અને જો તમે હસો નહીં તો તીર કામઠું મારી દે. એવા લોકોમાં જઈને એમણે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરી. અને જ્યારે લોકો બેસે નાની ઝૂંપડીમાં ભજન કરવાને માટે, શરીર પર, અંગ પર વસ્ત્ર ના હોય, ખાલી પોતળી જ હોય. આ નાની સુની બાબત? બલિદાન આપવું પડે, ત્યાગ કરવો પડે. આપણાથી નથી થતો, આપણા ચર્ચ માટે નથી થતો, આપણા લોકો માટે નથી થતો. આપણે તો જોઈએ જ છે. ત્યાગની ભાવના હશે, કિંમત ચૂકવીશું તો હું ને તમે આધ્યાત્મિક રીતે મજબૂત થઈશું, આપણી મંડળીઓ મજબૂત થશે અને આપણી જીવંત આશાને પણ આપણે મજબૂત કરી શકીશું. આ પડકાર છે. બાઇબલના વચનોમાંથી મને ને તમને પડકાર મળે છે. આ ચરિત્રો, જીવન ચરિત્ર અહીંયા લખવામાં આવ્યા છે સુવર્ણ અક્ષરે. એમાંથી મને ને તમને ઉત્તેજન અને પ્રોત્સાહન મળે છે. સમય ખૂબ ટૂંકો છે, મરણ તરફ આગળ વધી રહ્યા છે. કઈ ઘડી આવી જશે ખબર નહીં. સાવચેત બનવાની જરૂર છે, સચેત થવાની જરૂર છે. કોઈ ના બોલાય તો કશો વાંધો નહીં, એમાં શું ખોટું લગાડવાનું? ના બોલાય, જોઈ લેશ, હવે માર ઘેર પ્રસંગ આવવા દે, કશો વાંધો. આ સમય એનો નથી, મનોમંથન કરવાનો સમય છે. જીવંત આશા પ્રભુએ આપી છે. મરણ પછી પણ એ સજીવન થયા છે, એનામાં આપણે જીવીએ છીએ અને જીવંત આશામાં આપણે આપણા જીવનો તૈયાર કરીએ. દરેક પરિસ્થિતિઓમાં ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીને એનો સામનો કરીએ. દુઃખો, તકલીફોમાં પણ પ્રભુમાં આનંદ કરીએ, કારણ કે ખ્રિસ્તમાં સોંપાયા પછી સુખ છે એવું નથી. પાઉલના જીવન પરથી પ્રતીત થાય છે. આખરે એ જીવંત આશામાં જ સુખ, દુઃખ, આનંદ સદાકાળનું ત્યાં છે. અહીંયા મનથી માનીશું તો સુખ છે, મનથી માનીશું તો દુઃખ છે. પ્રભુ આ વચનો દ્વારા મને ને તમને વધારે સજાગ કરે અને આપણી જીવંત આશામાં મજબૂત કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ પાળક સાહેબ, આપના ઉત્તેજન ભર્યા વચનને માટે અને જે કંઈ પણ તમે અમને પડકાર આપ્યો એ બધી જ બાબતોને માટે તમારી સાથે સાથે ઈશ્વર પિતાનો પણ આભાર માનું છું કે એમણે તમારા મુખની અંદર એમના શબ્દો મૂક્યા અને જે કંઈ પણ વચન તમારે કહેવાનું તો એ સટીક રીતે તમે કહી શકે અને માટે તમે અમારી મધ્ય આવી અને આ જે વચન આપ્યા એને માટે તમારો આભાર માનું છું. સારું, અત્યારે અંબાલાલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ છેલ્લી પ્રાર્થના કરશે અને હું આકાશમાંના બાપ આપણે પ્રાર્થના બોલીશું અને આશીર્વચન ઉચ્ચારી અને આપણે પ્રાર્થના કરીએ. હે અમારા આકાશમાંના પિતા, તમારો આભાર માનીએ છીએ કે આ ટીચર્સ કમ્પાઉન્ડમાં અને આ સ્થળે પ્રભુ સર્વને લાવ્યા, સર્વને એકત્રિત કીધા અને ઉત્તમ વચનો તમારા સેવક નગીન સાહેબ મારફતે પૂરા પાડવામાં આવ્યા. એ વચનોને પ્રભુ અમે સ્વીકારીએ, અમારા અંતરોમાં તેને સંગ્રહ અને એ પ્રમાણે ચાલવાને માટે, એ પ્રમાણે વિશ્વાસમાં વૃદ્ધિ પામવાને માટે જે કંઈ વચનો આપવામાં આવ્યા છે એ પરિપૂર્ણ થાય તેને માટે પ્રાર્થના કરીએ છીએ. આવેલા તમામને આજના દિવસનો આશીર્વાદ પ્રભુ આપો. અહીંની મંડળીને, અહીં રહેતા રહીશોને સર્વને આશીર્વાદિત કરો. આવેલા તમામ સભાજનો, આગેવાનો બધાને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. અહીંના આગેવાન રાજુભાઈને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. તેમની સેવાઓને આશીર્વાદિત કરો. અમે પ્રત્યેક તમારા હાથોમાં સોંપાઈએ છીએ.
પ્રભુ ઈસુને નામે માગીએ છીએ, માટે સાંભળોનો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને અમારે એટલે આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, બુંડાઈથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારો રહેશે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત આવેલા તમામની સાથે અને સર્વ આગેવાનો અહીં રહેતા રહીશો બધાની સાથે હમણાં અને સર્વકાળ સુધી હોય. આમીન.